જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ અને સફળતામાં. આજે આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયાના સૌથી રહસ્યમય પર્વત વિશે. એક એવો પર્વત જ્યાં આજ સુધી કોઈ ચડી શક્યું નથી. એક એવો પર્વત જેને ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, અને એક એવો પર્વત જેની આસપાસ આજે પણ વિજ્ઞાન હાર માને છે. હા મિત્રો, આજે આપણે વાત કરીશું કૈલાસ પર્વતના રહસ્ય વિશે. આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને એવા સત્ય જણાવીશ જે સાંભળીને તમે પણ ચોંકી જશો. કૈલાશ પર્વત ક્યાં આવેલો છે? કૈલાશ પર્વત તિબેટમાં આવેલો છે. સમુદ્રની સપાટીથી 6638 મીટર ઊંચો આ પર્વત પાસે 2 સરોવરો આવેલા છે જે અતિ પવિત્ર માનવામાં આવે છે. એક છે માનસરોવર અને બીજું છે રાક્ષસ તળાવ. હિન્દુ ધર્મ પ્રમાણે આ પર્વત લગભગ ભગવાન શિવ અને માતા પાર્વતીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં તેને બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવે છે, અને જૈન ધર્મમાં કહેવાય છે અહીં પ્રથમ તીર્થંકર ઋષભદેવને મોક્ષ મળ્યો હતો. એટલે કે આ પર્વત હિન્દુ માટે નહીં, પણ અનેક ધર્મો માટે પવિત્ર માનવામાં આવે છે. આજ સુધી કોઈ શિખર સર નથી કરી શક્યું. કેમ? દુનિયામાં એવરેસ્ટ જેવી ઊંચી ચોટી લોકો સર કરી ચૂક્યા છે, પણ આ પર્વત હજુ સુધી કોઈ સર કરી શક્યું નથી. કૈલાશ પર્વત પર આજ સુધી અહીં કોઈ માનવ પહોંચી શક્યું નથી. ઘણા પર્વતારોહકોએ પ્રયત્ન કર્યો છે, પણ કહેવામાં આવે છે કે રસ્તો ભૂલી જાય છે, હવામાન અચાનક ખરાબ થઈ જાય છે, શરીરમાં અજીબ કમજોરી આવે છે, મન ડરી જાય છે. 1999માં રશિયન ટીમે પણ અભ્યાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પર્વત પાસે અજીબ ઊર્જા છે. લોકો કહે છે કે ભગવાન શિવની ઈચ્છા વગર ત્યાં પહોંચી શકાય તેમ નથી. હજુ સુધી પણ કોઈ ત્યાં પહોંચી શક્યું નથી. કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા વગર કંઈ જ શક્ય નથી. તો અહીં જવું કેમ શક્ય બને? સમય ઝડપથી પસાર થાય છે. ઘણા યાત્રાળુઓએ દાવો કર્યો છે કે કૈલાશ પર્વત પાસે જતાં વાળ ઝડપથી વધે છે, નખ ઝડપથી વધે છે, શરીરને થાક લાગે છે. એવું લાગે છે કે સમય સામાન્ય કરતાં વધુ ઝડપથી ચાલી રહ્યો છે. વિજ્ઞાન પાસે હજુ આનો ચોક્કસ કોઈ જવાબ નથી. કેટલાક લોકો કહે છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ વધારે છે, જેના લીધે આ બધું બને છે. સમય વધારે ઝડપથી જાય છે, વાળ ઝડપથી વધે છે, નખ ઝડપથી વધે છે, અને શરીર થાકી રહ્યું હોય તેવું લાગે છે. શરીરની ઊર્જા ઓછી થઈ જાય છે. આ બધું જ મેગ્નેટિક ફિલ્ડના કારણે થાય છે, એવું વિજ્ઞાન માની રહ્યું છે. જ્યારે આકાશમાંથી કૈલાશ પર્વતને જોવામાં આવે છે, તેના બરફના પટ્ટા સ્વસ્તિક ચિહ્ન જેવા દેખાય છે. સ્વસ્તિક ચિહ્ન હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. આ માત્ર કુદરતી રચના છે કે કોઈ દિવ્ય સંકેત છે? આ પ્રશ્ન આજે પણ રહસ્ય છે. માનસરોવર અને રાક્ષસ તળાવ. કૈલાશ પર્વત પાસે 2 તળાવ છે, માનસરોવર અને રાક્ષસ તળાવ. આ પાણી શુદ્ધ અને શાંત છે. લોકો માને છે કે અહીં સ્નાન કરવાથી પાપ દૂર થાય છે, અહીં સ્નાન કરવાથી મોક્ષ મળે છે,
અને મનને શાંતિ અનુભવાય છે, જેના લીધે લોકો અહીં સ્નાન કરવાની ઈચ્છા ધરાવે છે. રાક્ષસ તળાવ. આ તળાવ અજીબ માનવામાં આવે છે. તેનું પાણી ખારું છે અને ત્યાં અજીબ શાંતિ રહે છે. કહેવામાં આવે છે કે રાવણે અહીં તપ કર્યું હતું. એક તરફ પવિત્રતા, બીજી તરફ અંધકાર. બંને તળાવો એકબીજાની બાજુમાં છે, છતાં બંને તળાવો એકબીજાથી અલગ અલગ છે. પરિક્રમાનો ચમત્કાર. કૈલાસની પરિક્રમા લગભગ 5500 કિલોમીટર છે. લોકો માનતા કે આ પરિક્રમા કરવી અતિ મુશ્કેલ કહેવામાં આવે છે. અહીં પરિક્રમા માટે ઘણા પર્વતારોહકો જાય છે, જે આ પરિક્રમાને અતિ પવિત્ર માનવામાં આવે છે. 108 પરિક્રમા કરવાથી મોક્ષ મળે, એટલે જ તો પૂરા મન અને શ્રદ્ધાથી શ્રદ્ધાળુઓ પરિક્રમા કરે છે. એક પરિક્રમા એક જન્મના પાપ નાશ, 108 પરિક્રમા બરાબર મોક્ષ. ઘણા લોકો કઠિન ઠંડીમાં પણ પગપાળા પરિક્રમા કરે છે. તેમને અંદરથી અજીબ શાંતિ અનુભવાય છે. કેટલાક લોકો રડી પડે છે, કેટલાકને જીવન બદલાઈ ગયું હોય એવું લાગે છે. અંતિમ રહસ્ય. વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો કૈલાશ પર્વતને પિરામિડ જેવી રચના માને છે. કેટલાક લોકો કહે છે આ કોઈ કુદરતી પર્વત નથી, આ ભગવાન શિવનું, મહાદેવનું સાક્ષાત નિવાસસ્થાન છે. અહીં ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે અને તેમનું નિવાસસ્થાન અને અતિ પવિત્ર માનવામાં આવે છે. આ પર્વતની અજીબ શક્તિએ લોકોને આ પર્વત સામાન્ય પર્વત માનવા માટે મજબૂર કરી દીધા છે. લોકો કહે છે કે આ કોઈ સામાન્ય પર્વત નથી, પણ પ્રાચીન સમયમાં બનેલી દિવ્ય રચના હોઈ શકે. પરંતુ આજ સુધી કોઈ પુરાવો નથી. પણ એક વાત ચોક્કસ છે કે કૈલાસ પાસે જઈએ ત્યારે મન નમ્ર બની જાય છે અને સમજાય છે કે કુદરત અને પરમાત્મા સામે માનવ ઘણો નાનો છે. તો મિત્રો, તમને શું લાગે છે? કૈલાશ પર્વત માત્ર પર્વત છે કે ભગવાન શિવનું સાચું નિવાસ સ્થાન છે? કોમેન્ટ કરી અને અમને જરૂરથી જણાવજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ રહસ્યમય ભગવાન વિશેની વાતો અમે તમને જણાવતા રહીશું.